નમસ્કાર મિત્રો, આપણે ભાગ એકની અંદર પાઠ 3 મુઘલ સામ્રાજ્ય ધોરણ 7નો એના પ્રશ્ન નંબર 1થી 7ના જવાબોની ચર્ચા કરી. હવે પછી આપણે પ્રશ્ન નંબર 8 અને ત્યાર પછીના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. તો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. તો પહેલો પ્રશ્ન, ઔરંગઝેબ સામે કયા બે વીર યોદ્ધા લડાઈ લડ્યા હતા? તો છત્રપતિ શિવાજી મહારાજ અને વીર દુર્ગાદાસ રાઠોડ, જેણે ઔરંગઝેબ સામે યુદ્ધો લડ્યા હતા. બીજો પ્રશ્ન છે, મુઘલ સામ્રાજ્યમાં કયા રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા? તો મુઘલ સામ્રાજ્ય સમયે ભારતમાં છત્રપતિ શિવાજી મહારાજ હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે કે અકબરના સમયની અંદર બે મહાન ચિત્રકારોના નામ જણાવો. તો અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના બે મહાન ચિત્રકારો હતા. ચોથો પ્રશ્ન, મુઘલ શાસન નબળું પડતા ભારત કયા કયા રાજ્યોમાં વહેંચાઈ ગયું? તો મુઘલ શાસન નબળું પડતા ભારત હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત, મરાઠા, પંજાબના શીખોમાં વિભાજિત થયો. પ્રશ્ન નંબર 5, તાજમહેલ જેવો બીજો મકબરો કોણે અને ક્યાં બંધાવ્યો હતો? તો ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહલ જેવો કલાત્મક હતો. છઠ્ઠો પ્રશ્ન, હલ્દી ઘાટી હાલમાં કયા શહેરની નજીક આવેલું છે? તો હલ્દી ઘાટી હાલમાં ઉદયપુર શહેરની નજીક આવેલ છે, જે ઉદયપુરથી 44 કિલોમીટરના અંતરે આવેલ છે. મુઘલ શાસકોમાં કયા બે બાદશાહોએ 50-50 વર્ષ શાસન કર્યું હતું? તો મુઘલ શાસકોમાં અકબર અને ઔરંગઝેબે બે શાસકોએ 50 વર્ષ સુધી શાસન કર્યું હતું. આઠમો પ્રશ્ન છે, કયા મુઘલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી? તો મુઘલ શાસક અકબરે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. નવમો પ્રશ્ન, મુઘલ યુગમાં સમયે ટપાલ વ્યવસ્થા ઊભી કરનાર શાસક કોણ હતો? તો મુઘલ યુગ સમયમાં અફઘાન વંશના મુસ્લિમ શાસક શેરશાહ સૂરીએ ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી. 10મો પ્રશ્ન, બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ કઈ છે? તો જવાબ આવશે તુજુક એ બાબરી, એટલે કે બાબરનામા એ બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ છે. પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. તો અકબરે સામાજિક સુધારણા માટે અને ધર્મશાસ્ત્રો માટે શું કર્યું હતું? તો જવાબ આવશે અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો હતો. બીજો પ્રશ્ન છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ અને બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે 1526માં થયું હતું. તેમાં બાબરની જીત થઈ અને ભારતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ. જ્યારે પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે 1556માં થયું, તેમાં અકબરનો વિજય થયો. ત્રીજો પ્રશ્ન છે કે ₹500ની ચલણી નોટ ઉપર આવતા મુઘલ સ્થાપત્યનું વર્ણન કરો. તો ₹500ની ચલણી નોટ ઉપર દિલ્હીના લાલ કિલ્લાનું ચિત્ર છે, જેનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. લાલ પથ્થરથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ જેવી ઇમારતો, સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો ઉપયોગ થયો છે. ચોથો પ્રશ્ન છે, મુઘલ સમયની વહીવટી વ્યવસ્થા વિશે જણાવો. તો મુઘલ સમયમાં વહીવટના કેન્દ્રમાં બાદશાહ રહેતો. તેને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ એ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા દીવાને વઝીર કુલ કહેવાતો. નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો
સેનાનો વડો મીરબક્ષ કહેવાતો. સમ્રાટની અંગત જરૂરિયાતો પૂર્ણ કરવા મીર એ સામાન અને ન્યાય વ્યવસ્થાનો વડો એ કાઝી હતો. 10મો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. શેરશાહ સૂરી. તો શેરશાહ એ અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો. મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. તેણે ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ અને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા, વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી, રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું, વિશાળ સેનાનું નિર્માણ, ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી. ટૂંક નોંધ 2, મુઘલ સામ્રાજ્યની મહેસૂલ વ્યવસ્થા. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ વ્યવસ્થા મનસબદારી વ્યવસ્થા તરીકે આરંભ કરાવેલી. મહેસૂલનો દર 1/3 ભાગ જેટલો હતો. તેનો સ્થાપક ટોડરમલ હતો. આ પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો ગણાતો, જે મહેસૂલ ઉઘરાવતો અને કાયદો અને વ્યવસ્થા જાળવતો. તેને લશ્કર આપવામાં આવતું. તે ન્યાયાધીશ પણ ગણાતો અને તેની નિયત સમયે બદલી પણ કરવામાં આવતી. મતલબ આપણે એવું કહી શકીએ કે હાલમાં જે આપણા અધિકારી હોય, જે સરકારી અધિકારી કહેવાય, તેની જે રીતે બદલી થાય તેવી રીતે મનસબદારી વ્યવસ્થાની અંદર પણ અધિકારીઓની બદલી કરવામાં આવતી. પ્રશ્ન 3, મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ એ મેવાડના પ્રતાપી રાજા હતા. અકબર અને પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. 1576માં હલ્દી ઘાટીના યુદ્ધ પછી તેઓ ગોંગુડામાં રાજધાની લઈ ગયા. ત્યારબાદ ડુંગરપુરના ચાવણમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. ચોથી ટૂંક નોંધ છે, છત્રપતિ શિવાજી. તો છત્રપતિ શિવાજી મહારાજ એ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1630માં શિવનેરીના કિલ્લામાં તેનો જન્મ થયો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન હતા. તેના જીવન પર ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો પ્રભાવ વધુ હતો. નાની જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી. 40થી વધુ કિલ્લાઓ જીત્યા હતા. ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે સંઘર્ષ કરી વિજય પ્રાપ્ત કર્યા અને ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું અને તેઓ હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. હવે પ્રશ્ન નંબર 11 છે, નીચેની પ્રવૃત્તિ શિક્ષકની મદદથી કરવી. તો એમાં દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના શિક્ષકની મદદ લઈ અને પહેલી પ્રવૃત્તિ શિવાજીના અષ્ટપ્રધાન મંડળ વિશે વિગતો મેળવવી. બીજી પ્રવૃત્તિ મુઘલકાલીન સમયના સ્થાપત્યની પોથી બનાવવી. અને ત્રીજી તમારા તાલુકા કે જિલ્લામાં આવેલ કોઈ ઐતિહાસિક સ્થળ કે સ્મારક આધારિત માહિતી અંક બનાવવો. અને અહીંયા આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનનો પાઠ 3 મુઘલ સામ્રાજ્ય એના બધા જ પ્રશ્નોના એટલે કે સ્વ અધ્યયન પોથીના બધા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી. મારી સાથે જોડાઈ રહેવા માટે મારી આ ચેનલ ઉમેદ પઢિયાર એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.